જુઓ સંખેડા ગામમાં એસટી બસ આવી ગઈ છે। સંખેડામાં ઇન્ચાર્જ મામલતદારની સપાટાબંધ કામગીરી। દબાણો હટતા વર્ષો પછી ચોરા બસ સ્ટેન્ડ સુધી પહોંચી એસટી બસ, નગરજનોમાં હર્ષોલ્લાસ। સંખેડા નગરમાં લાંબા સમયથી માથાના દુખાવા સમાન બનેલી અને જટિલ ગણાતી દબાણની સમસ્યા પર આખરે તંત્રનો હથોડો ચાલ્યો છે, જેનો શ્રેષ્ઠ યશ ઇન્ચાર્જ મામલતદારના કડક અને પ્રજાલક્ષી અભિગમને જાય છે। સંખેડા નગરમાં ચોરાથી ભાગોળ સુધી અને ભાગોળ વિસ્તારમાં ચારેય બાજુએ દબાણકારોએ એવી માઝા મૂકી હતી કે વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, પરંતુ સ્થાનિક પંચાયત આ દબાણો દૂર કરવામાં સાવ વામણી પુરવાર થઈ હતી। આ લોક સમસ્યાને હલ કરવા માટે ઇન્ચાર્જ મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલે એક પ્રશંસનીય પહેલ કરી હતી। તેમણે ગુરુવારે સંખેડા ગામના બજારમાં રૂબરૂ ફરીને દબાણો દૂર કરવા માટે એક જ દિવસની આખરી મહોલત આપી હતી। ઇન્ચાર્જ મામલતદારશ્રીની સિંહ જેવી ગર્જના અને કડક વલણની એવી અદ્ભુત અસર થઈ કે કાયદાના ડરે દબાણકારોએ રાતોરાત પોતાના દબાણો સ્વેચ્છાએ હટાવી લીધા હતા। રોડ સંપૂર્ણ ખુલ્લો થતાં જ શુક્રવારે બજારમાં એક ઐતિહાસિક દ્રશ્ય સર્જાયું હતું। ભાગોળેથી ચોરા સુધી સંખેડાના ઇન્ચાર્જ મામલતદાર પોતાની સરકારી ગાડી આગળ રાખીને વિજયના પ્રતીક સમી બસને પાછળ લાવતા લાવતા ઠેઠ બજારની મધ્યમાં પ્રવેશ્યા હતા। ઘણા વર્ષોથી જે સંખેડા ચોરા બસ સ્ટેન્ડ ઉપર એસટી બસ જતી તદ્દન બંધ થઈ ગઈ હતી, ત્યાં આજે વર્ષો બાદ બસને રૂબરૂ આવેલી જોઈને આખું ગામ હરખાઈ ઉઠ્યું હતું અને નગરજનોને લાંબા સમયની માનસિક પીડામાંથી મુક્તિ મળી હતી। બસને ચોરા બસ સ્ટેન્ડ પાસે વળવામાં સહેજ મુશ્કેલી પડતી હોવાથી ચોરાનો કેટલોક નડતરરૂપ ભાગ પણ તાત્કાલિક તોડી પાડવાની તંત્રએ પૂરતી તત્પરતા બતાવી હતી। સંખેડામાં વાહન વ્યવહારને નડતરરૂપ દબાણો દૂર કરવાની આ અશક્ય લાગતી કામગીરીને શક્ય બનાવી બજારમાં ફરી એસટી બસ લાવનાર લોકપ્રિય ઇન્ચાર્જ મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલની આ સરાહનીય અને લોકાભિમુખ કામગીરીથી ગદગદ થઈને ગ્રામજનોએ તેમને અંતરપૂર્વકના આશીર્વાદ આપ્યા હતા। સ્થાનિક વેપારીઓએ પણ બજાર વચ્ચે એકત્ર થઈને ઇન્ચાર્જ મામલતદારશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ભવ્ય અને લાગણીસભર સન્માન કર્યું હતું। તંત્રની આ સપાટાબંધ સિંગમ સ્ટાઇલ કામગીરી બાદ હવે ભવિષ્યમાં કોઈ ફરી દબાણ કરવાની હિંમત ન કરે અને ગામનું ગૌરવ સમી એસટી બસ કાયમી ધોરણે નિયમિત ચાલુ રહે તેવી આશા અને અતૂટ વિશ્વાસ ગ્રામજનો રાખી રહ્યા છે।